નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબી વ્યવહારોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અગત્યનો મુદ્દો જોઈ રહ્યા છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી જ પરત કરવાના હોય ત્યારે હિસાબી ચોપડેની અસર કઈ રીતે આપવામાં આવે છે એ વિશે જોઈશું। લાસ્ટ વિડીયોની અંદર તમે જોઈ ગયા હશો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમથી પરત કરવામાં આવે ત્યારે હિસાબી ચોપડે કઈ અસર થાય, જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે અને પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે હિસાબી ચોપડે કઈ અસર આવે એ વિશે પણ જોઈ ગયા। આજે આપણે આગળ જોઈએ તો પેજ નંબર 90 ઉપર વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને એ જ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે ઉદાહરણ નંબર 15 વંદના લિમિટેડ 1/6/2017 રોજ 200ના એક એવા 8%ના 10,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા હતા। એટલે અહીં આગળ બાબત નિશ્ચિત થઈ ગઈ, પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા છે। જે તારીખ 31/5/2022 એટલે 5 વર્ષ પછી ના રોજ ડિબેન્ચર દીઠ 220, હવે 200 યાદ રાખજો મૂળ કિંમત હતી એની ઉપર 20 વધુ છે, સ્પષ્ટ નથી કીધું પણ પ્રીમિયમ જ છે, 220થી પરત કરવાના છે, મૂળ કિંમત કરતાં વધારે એટલે 20 એ પ્રીમિયમ છે એટલે પ્રીમિયમથી પરત કર્યા। કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો, બાબત જે વગર આપણે બાબત લખવાની નથી। તો પહેલી આમનોંધ જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે અને અરજીઓ મળે ત્યારે કઈ તારીખ છે આપણને 1/6/2017 1/6/2017 જ્યારે અરજીના નાણાં કંપનીને મળે ત્યારે અહીંયા વંદના લિમિટેડના ચોપડે આપણે લખી રહ્યા છે કે વંદના કંપનીને જ્યારે નાણાં મળ્યા હશે ડિબેન્ચરના ત્યારે એણે આમનો શું કરી હશે, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા। હવે અહીં આગળ એક સિમ્પલ કેલ્ક્યુલેશન સમજાવું છું, એ ખાસ ધ્યાન રાખજો। પહેલાં લખવાની ડિબેન્ચરની સંખ્યા, તો ડિબેન્ચરની સંખ્યા આપણી આપી છે 10,000ના ડિબેન્ચર છે। હવે મૂળ કિંમત છે વિદ્યાર્થી મિત્રો 200, યાદ રાખજો મૂળ કિંમત કેટલી છે 200, આ 200 ઉપર પ્રીમિયમ સહિત બહાર પાડવામાં આવે છે એટલે આપણને પ્રીમિયમ સહિતની અરજીઓ મળી છે। 5% આની અંદર ઉમેરી દઈએ આપણે એટલે 200 ગુણ્યા 5% એટલે 10, એટલે અહીં આગળ 200ના 5% 10 થાય, એ 10 પ્લસ કરી દેવાના, વટા હોય તો બાદ કરી દેવાનું, આ બાબત હંમેશા યાદ રાખવાની। એટલે 10,000 ગુણ્યા 210 એટલે 21 લાખ રૂપિયા પૂરેપૂરા આવશે આપણા ખાતામાં, પ્રીમિયમ સહિતની રકમ આવશે 21 લાખ। બાબત જે જરૂરી નથી, અરજી સમયે નાણાં મળ્યા તેના, અને જે આપણે મંજૂર પણ કર્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો એ જ તારીખે આપણે અરજીના નાણાં ક્યાં લઈ જતા હોઈએ છીએ, અરજી અને મંજૂરીના ડિબેન્ચર ખાતે લઈ જઈએ છીએ। અહીંયા એક બાબત ધ્યાન રાખજો, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, એક આમનો તો આપણને ખબર છે। હવે ડિબેન્ચર પરત પ્રીમિયમથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે 8%ના ડિબેન્ચર ખાતે, અહીંયા મૂળ કિંમત આવે એટલે આપણે જાણીએ છીએ 10,000 ડિબેન્ચર છે ગુણ્યા 200 એની મૂળ કિંમત છે એટલે અહીંયા તો સીધે સીધા 20 લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આવી જ જશે। તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, તો પરત પ્રીમિયમની રકમ આપણને આપી છે એ રકમ અહીંયા સેમ આવશે આપણે જાણીએ છીએ એ પ્રમાણે। તો 10,000 ડિબેન્ચરની સંખ્યા છે, હવે પરત કરવાના આપણને સ્પષ્ટ કીધેલું 220થી એટલે 20 આવશે અહીંયા એટલે 2 લાખ। હવે આપણે જાણીએ છીએ કે જેટલા પરત કરવાના હોય એટલું આપણા માટે નુકસાન હોય છે, આ રકમમાં ખાસ ધ્યાન રાખવાનું છે। બીજું, તે ડિબેન્ચર જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે,
આજે આપણે બહાર પાડેલું ડિબેન્ચર હતું તે 10,000 ગુણ્યા 5% એટલે 10 હતા આપણા 200ના 5% એટલે 1 લાખ રૂપિયા એ. હવે આપણે જાણીએ છીએ અરજીની સમય આપણને કેટલા રૂપિયા મળેલા 21 લાખ. હવે આ ત્રણે ત્રણનો આપણે સરવાળો જોઈએ 23 લાખ થઈ જાય છે. અહીંયા પણ 23 લાખ જોવા મળે છે આપણને. હવે વિદ્યાર્થી મિત્રો 5 વર્ષ પછી આપણે આ ડિબેન્ચર પ્રીમિયમ સહિત પરત કરવાના છે 31/5/2022. 31/5/2022. જ્યારે ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે ધ્યાન રાખજો આ બે રકમો ધ્યાનમાં લેવાય છે. 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. તો વિદ્યાર્થી મિત્રો 20 લાખ તો આપણી મૂળ કિંમત છે અને 2 લાખ આપણું પરત પ્રીમિયમ છે એટલે કુલ 22 લાખ આપણે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાના થાય છે. એ તારીખે આપણે બેંક થ્રુ ચૂકવી દઈએ છીએ ડિબેન્ચર હોલ્ડરોને 31/5/2022. એટલે ડિબેન્ચર હોલ્ડર હવે લેણદાર બનશે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 22 લાખ અને 22 લાખ. મોસ્ટ આઈએમપી દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. જરા પણ મૂંઝાતા નહીં, કારણ કે તમે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેશો એ રીતે આ દાખલાઓ તમે વ્યવસ્થિત કરી શકશો. ફરીથી પુનરાવર્તન કરી દઉં. આ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવેલા માટે પહેલી આમનોંધની અંદર પ્રીમિયમ સહિતની રકમ ડિબેન્ચરની સંખ્યા સાથે ગુણાકાર થાય. એની આમનોંધ તો આપણને ખબર છે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 21 લાખ 21 લાખ. એ જ તારીખે આપણે ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જઈએ ત્યારે જેટલી અરજીઓ આવી હોય એટલી આપણે ઉધાર કરીએ છીએ. ડિબેન્ચર પરત પ્રીમિયમથી થયેલ નુકસાન જેટલું આપણે પ્રીમિયમ પરત કરવાનું છે તો સ્પષ્ટ કીધું છે કે 20 છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 20. એટલે 10,000 ગુણ્યા 20 એટલે 2 લાખ. એ જ 2 લાખ અહીંયા આવશે. એ જ એટલું જ નુકસાન છે આપણા માટે. મૂળ કિંમત ધ્યાનમાં લેવાય છે. 8%ના ડિબેન્ચરની ઓળખ છે વિદ્યાર્થી મિત્રો. આપણા ડિબેન્ચર 8%ના દરના બહાર પાડેલા છે. 20 લાખ. 1 લાખ જામીનગીરી પ્રીમિયમ હંમેશા જમા થાય. આ બહાર પાડતી વખતનું પ્રીમિયમ છે અને આ પરત પ્રીમિયમ છે. યાદ રાખજો. અહીંયા હું રાઉન્ડ કરું છું. જે એરોની નિશાની અહીંયા મારેલી છે 2 લાખ જે છે એ પરત પ્રીમિયમના છે અને આ 1 લાખ જે છે એ બહાર પાડેલા પ્રીમિયમ છે. જો અહીંયા બંને શબ્દો અલગ છે. જે બહાર પાડેલા ડિબેન્ચર છે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે અને ડિબેન્ચર પ્રમાણ પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે પરત કરવાના રકમ. જેટલું પરત કરવાનું આવે એટલું જ આપણા માટે નુકસાન 2 લાખ. આ હંમેશા યાદ રાખવાનું છે. હવે આ બે રકમો જે તમને દેખાઈ રહી છે એ જ રકમો આપણે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવીશું ત્યારે ઉધાર થઈ જશે. 20 લાખ અને 2 લાખ એટલા ડિબેન્ચર હોલ્ડરોને આપણે ચૂકવવાના થાય છે. એ જ તારીખે આપણે ડિબેન્ચર હોલ્ડરને બેંક થ્રુ ચૂકવી દઈએ છીએ એટલે ડિબેન્ચર હોલ્ડરો લેણદાર બનતા હોય છે અને બેંક સિલક આપણી ઘટે છે. માટે 22 લાખ 22 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ દાખલો પૂર્ણ થાય છે. હવે પછી આપણે દાખલાના ઉદાહરણ નંબર 16 જોઈએ. નતાશા કોસ્મેટિક લિમિટેડ 1/7/2017ના રોજ 1,000ની એક એવા 8%ના 50,000 ડિબેન્ચર બહાર પાડ્યા. જો મૂળ કિંમતે બહાર પાડ્યા છે, સ્પષ્ટ થઈ જાય છે. 8 વર્ષ બાદ 10%ના પ્રીમિયમે પરત કરવાના છે. આ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના છે. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ મુજબ ડિબેન્ચર દીઠ 400 અરજી વખતે અને બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે. એટલે જો અત્યાર સુધી આપણે જેટલા બી દાખલા ગણ્યા ને એની અંદર અરજી અને મંજૂરી સમજ બધા નાણાં આપણને મળી જતા હતા. પણ આ દાખલાની અંદર શું કહે છે 1000 મૂળ કિંમત છે, એમાંથી 400 આપણને અરજી સમય મળે છે અને બાકીના 600 એ આપણને મંજૂરી સમય મળવાના છે. અને બધી અરજીઓ રાબેતા મુજબ આવી ગઈ. બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે. ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. એટલે અહીં આગળ માત્ર ને માત્ર દાખલામાં શું પૂછવામાં આવ્યું છે? ડિબેન્ચર બહાર પાડવા અંગેની જ આમનોંધ લખો. પરત કરવાની આમનોંધ પૂછવામાં આવી નથી. તો આપણે જાણીએ છીએ કે અરજી સમયની 2 આમનોંધ આવશે અને મંજૂરી સમયની 2 આમનોંધ આવશે. તો પહેલાં આપણે આમનોંધ પસાર કરીએ. નંબર 1/7/2017 લખી શકીએ છીએ આપણે.
જ્યારે આપણને અરજી સમયે નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા. હવે આપણા કુલ ડિબેન્ચરની સંખ્યા છે 50,000. અરજી સમયે આપણે ભાવ કેટલો રાખ્યો છે 400, એટલે 5 ચોકને 20, 2 કરોડ રૂપિયા. આપણા ખાતામાં અરજી સમયે આવશે. અરજીના નાણાં હવે આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાના હોય. નંબર 2, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે આપણા ડિબેન્ચરની ઓળખ શું છે? 8%ના ડિબેન્ચર છે. હા, 8%ના ડિબેન્ચર ખાતે એટલી જ રકમ વિદ્યાર્થી મિત્રો લઈ જવાનું. અહીંયા જરા પણ ગભરાવા જેવું નથી. 2 કરોડ ને 2 કરોડ. હવે આપણા માટે નંબર 3 અગત્યની છે, કારણ કે મંજૂરી સમયે આપણે ડિબેન્ચર હોલ્ડરોને જે પ્રીમિયમથી પરત કરવાના છે, કેમ કે આ પ્રીમિયમથી પરત કરવાના છે તેની અમદ આપણે અચૂકપણે આપતા હોઈએ છીએ, આપણને ખબર છે. તો અરજી સમયે તો માત્ર સિમ્પલ 2 લાખ 2 કરોડ 2 કરોડની જ આવશે. હવે આની અમદ આપણે પસાર કરીએ. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના છે એટલે સ્વાભાવિક છે આપણા માટે નુકસાન કહેવાય. ડિબેન્ચર પરત પ્રીમિયમથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે 8%ના ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ આની આમનોંધ થાય. હવે આપણે અગત્યનું છે રકમો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકીએ છીએ આપણે કે 400 અરજીઓ તો 1000માંથી 400 તો આપણે અરજી સમય મંગાવી લીધા. હવે આપણે અહીં આગળ 50,000 ગુણ્યા 600 બાકીના નાણાં આપણે મંજૂરી સમય મંગાવી છે. 6 પંચાને 30, અહીંયા 3 કરોડ આવશે. પ્રીમિયમ તો કે 50,000 કેટલાથી પરત કરવાના છે જોઈ લઈએ. તો યાદ રાખજો અહીં આગળ 1000 કુલ આપણી સંખ્યા છે. અહીંયા તમે અંદર લખી ના શકો પણ તમારી સમજૂતી માટે લખી રહ્યો છું. 1000ના કેટલા ટકા કીધા છે આપણને પ્રીમિયમ એ જોઈ લઈએ. અહીં આગળ આપણે 10%, એટલે અહીં આગળ આપણે આવશે 100. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 100 આવશે અહીં આગળ આપણે. એટલે 50 લાખ. હા, કાં તો આપણે 5 કરોડના પણ કરી શકીએ છીએ. સીધે સીધું કેલ્ક્યુલેશન. 10%ના પ્રીમિયમે પરત કરવાના છે એટલે સીધે સીધું 10% આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણું 50,000 ગુણ્યા 10, 50,000 ગુણ્યા 10 કરીશું આપણે અહીંયા આગળ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે આપણે 50,000 જે છે આપણા બરાબર છે એના આપણે ગુણ્યા 10 કરી અને આ રકમ લાયા છે જે 50 લાખ આપણા છે. 10% પ્રીમિયમ કીધું છે આપણને. એનું બીજું કેલ્ક્યુલેશન પણ કરી દઈએ આપણે તો સમજી શકીએ છીએ કે 2 કરોડ અને 3 કરોડ એટલે કુલ 5 કરોડ થયા. 5 કરોડના 10% એટલે આપણા માટે 50 લાખ રૂપિયા થશે. હવે એટલી જ રકમ આપણે જમા કરવાની છે 3 કરોડ. અને આપણે જાણીએ છીએ જેટલું ડિબેન્ચર પરત પ્રીમિયમથી નુકસાન હોય એટલું જ આપણે પ્રીમિયમ ખાતે લઈ જતા હોઈએ છીએ 50 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા રૂપિયા મળ્યા હશે તો યાદ રાખવાનું આ અગત્યનું છે આપણા માટે. બેંક ખાતે
ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. તો અહીંયા માત્ર મૂળ કિંમત જે છે મંજૂરી સમયની એ જ ધ્યાનમાં લેવાય. 3 કરોડ અને 3 કરોડ. આ બાબત હંમેશ માટે યાદ રાખવાની છે તમારે. આ દાખલામાં આપણને એમ કીધું છે કે માત્ર ડિબેન્ચર બહાર પાડવાની જ આમનોંધ લખો, ડિબેન્ચર પરત પ્રીમિયમની આમનોંધ લખવાની નથી. પરંતુ તમારા મનમાં પ્રશ્ન ઊભો થઈ શકે છે કે સાહેબ તો ત્રીજી આમનોંધની અંદર પરત પ્રીમિયમની શા માટે આપી? તો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ થાય અને જે છેલ્લી અરજી આવી હોય એ સમયે જ આપણે પરત પ્રીમિયમની નોંધ આપવી પડતી હોય છે. માટે અહીં આગળ આપણે 50 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે, એની આમ નોંધ અહીંયા આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ. હવે માત્ર આ ચેપ્ટરમાંથી એક જ દાખલો આપણે ગણવાનો બાકી રહે છે. એટલે આપણે અભ્યાસક્રમ જોવા જઈએ તો આ છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 17 પૂર્ણ થઈ જાય એટલે અહીંયા પૂર્ણ થઈ જશે. આવા સેમ દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે, એ જ્યારે આપણે પ્રત્યક્ષ ભેગા થઈશું ત્યારે આપણે એની ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.